નમસ્કાર ખેડૂત મિત્રો. જે ખેડૂત મિત્રોએ મગફળીનું મોડેથી અથવા પાછળથી ખૂબ જુલાઈમાં વાવેતર થયેલું છે અથવા લેટ વાવેતર થયેલું છે એવા ખેડૂત મિત્રોને ખાસ છે કે આપણે સમયની વરસાદ સતત હોવાના કારણે આપણે વાવેતર લેટ થયું છે. હવે આપણી પાસે પાછળના દિવસો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતો બટાકાનું વાવેતર કરતા હોય છે. આ બધી પરિસ્થિતિની અંદર છોડમાં ઝડપી વિકાસ અથવા તો જે છોડમાં જે ન્યુટ્રિશન જોઈએ છે, કારણ કે પાછળના પાકમાં છે એનો વિકાસ પણ આપણે આગળની મગફળીની હરોળમાં ન્યુટ્રિશન આપી અને છોડને સારો વિકાસ કરવો જરૂરી છે. તો આવા સમયે ખેડૂત મિત્રોને ખાસ અમે ભલામણ કરીએ છીએ કે જે પાયામાં ખાતરો નથી નાખી શક્યા એવા ખેડૂત મિત્રો ડૉક્ટર ભૂમિરાજ છે, એકરમાં 1 બેગ છે, અને ડૉક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડ છે, એકરમાં 1 બેગનું તમે ઉપરથી નાખી શકો છો. સાથે સાથે જે ખેડૂત મિત્રોને હવે પછીમાં ખાસ કરીને 2 રાઉન્ડની ભલામણ કરું છું. બરાબર છે. પહેલો રાઉન્ડ છે તમે ડૉક્ટર પુણ્યમ છે અને ડૉક્ટર તેજસ 108 છે. પુણ્યમ છે પંપમાં 60 મિલી છે અને તેજસ છે 60 ગ્રામ, બંનેનો તમારે પહેલો રાઉન્ડ કરવાનો છે. અને બીજો રાઉન્ડ ડૉક્ટર યુનિટેક અને પુણ્યમ. જે ખેડૂત મિત્રોને કપાસનો પાક હોય, મગફળીનો પાક હોય, અન્ય પાકો હોય જ્યાં ગ્રોથ ન થતો હોય ત્યાં આંખ બંધ કરીને ડૉક્ટર યુનિટેક 60 મિલી છે અને પુણ્યમ 60 મિલીનો તમે સ્પ્રે કરશો તો તમને અઠવાડિયાની અંદર જ તમને 4 થી 5 દિવસની અંદર તમને ફરક જોવા મળશે. ત્યાર પછી જે ખેડૂત મિત્રોને આપણે જોઈએ છે કે ફ્લાવરિંગ આવી ગયું છે અને હવે પછીના અરસાની અંદર ઈયળનો એટેક પણ એક જોવા મળશે અને સાથે સાથે જુલાઈ મહિનાના એન્ડિંગની અંદર અથવા અઠવાડિયા 10 દિવસની અંદર મુંડાનો પણ એટેક જોવા મળશે. તો આપણે આગોતરા હવે પછી જે કંઈ પણ વરસાદના ઝાપટો કે વરસાદ થાય 22-23 તારીખ પછીમાં, તો ખેડૂત મિત્રો ડૉક્ટર મહાકાલ છે રેતીની અંદર પૂંખી અથવા તો તમારી પાસે સેન્દ્રિય ખાતર છે, સેન્દ્રિય ખાતરમાં જે જમીનોમાં વધુ એટેક આવે છે ત્યાં વીઘે 1 કિલો છે અથવા તો જ્યાં ઓછું પ્રમાણ રહેશે ત્યાં એકરમાં 1 કિલો ડૉક્ટર મહાકાલ તમે રેતીની સાથે પૂંખી શકો છો. એડવાન્સમાં પાણી પહેલાં પાળ બાંધજો ખેડૂત મિત્રો. ઘણી વખત આપણે સૌરાષ્ટ્રની જમીનોમાં મુંડાનો હેવી એટેક આવી ગયા પછી આપણે પ્રોપર એનું કવરેજ નથી થતું અથવા તો મુંડાનો એટેક જ એટલો બધો હોય છે કે અરસામાં આપણા બેક્ટેરિયાઓ કામ આપી શકતા નથી. તો આ તમે કરી શકો છો. જે જગ્યાએ ખેડૂત મિત્રો ફૂગના પ્રશ્નો છે, ઉગતાની સાથે કાળી ફૂગ કે સફેદ ફૂગના પ્રશ્નો જોવા મળે છે એવા ખેડૂત મિત્રોને પણ ખાસ કહું છું કે ડૉક્ટર તેજસ 108 60 થી 70 ગ્રામ અને ડૉક્ટર યુનિટેક 60 મિલી. ઘણી વખત ખેડૂત મિત્રો વિચારતા હોય કે ખાલી ફૂગ આવી છે એટલા માત્ર આપણે ફૂગનો જ રાઉન્ડ કરીએ છીએ, પણ જ્યાં સુધી હું હજુ પણ એકવાર રિપીટ કરું છું કે ડૉક્ટર યુનિટેકની ભલામણ એટલા માટે કરું છું, કોઈ પણ પાક હોય, કપાસ હોય, મગફળી હોય, શાકભાજીનો પાક હોય અથવા કોઈ પણ રોગની જીવાતની કોઈ પણ દવા તમે આપતા હોય, યુનિટેક ખાસ આપજો એટલા માટે છે કે જે પણ છોડમાં રોગ અથવા જીવાત આવી છે એ અરસામાં છોડમાં તાણની પરિસ્થિતિ હોય છે. તો જે છોડને તમે પોષણ આપશો અને પોષણની સાથે ફૂગનાશક આપશો ત્યારે તમારું ફૂગનું અસરકારક જે બીજી ફૂગનાશકોથી કંટ્રોલ નથી થતું એ 70-80-90% સુધી કંટ્રોલ કરી શકે છે. કારણ કે જે છોડમાં પોષણ મળશે તો છોડ પોતે પહેલાં ફૂગની સામે લડશે અને ફૂગનાશક તો આપો જ છો સાથે. તો આ બંનેનું કોમ્બિનેશન તમે મિક્સ કરો છો તો તમને વધુ સારા પરિણામો જોવા મળે છે. આશા રાખું છું ખેડૂત મિત્રો આ તમને માહિતી ઉપયોગી સભર રહી હશે. તમે એનો ઉપયોગ કરજો, અમલ કરજો અને કેવા પરિણામો મળે છે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. જે ખેડૂત મિત્રો ડૉક્ટર યુનિટેક છે, તેજસ છે, ફંગસ્ટાર છે, મહાકાલ છે, જે લોકો ઉપયોગ કરતા હોય અથવા જેના જાણમાં છે, માહિતીમાં છે એવા ખેડૂત મિત્રો ખાસ નીચે પોતાનું નામ અને વિસ્તાર લખી અને પોતાના અનુભવો શેર કરજો જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો માટે તમે આપેલી માહિતી અને માર્ગદર્શન છે એમના માટે ઉપયોગી સભર રહે અને ખેતીનું આયોજન પ્રોપર થાય. કારણ કે આયોજન પ્રોપર થશે ચોક્કસ એનું રિઝલ્ટ પણ તમને સમયસર અને સારું જોવા મળશે. ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.